નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 11 મોટા સમાચારની હેડલાઇન પર નજર કરીએ તો સૌથી પહેલા વાત કરીશું મિત્રો, હવે ખેડૂતોને મળશે દિવસે વીજળી। તો મોદી સરકારની આયુષ્માન યોજનાને લઈને મોટી તૈયારી। ત્યારે મિત્રો હવે સહારાના પૈસા રિફંડ પોર્ટલ પર અરજી કર્યા બાદ પણ નથી મળ્યા તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલની માવઠાની વાત સાચી પડી છે। તેથી વિશેષમાં વાત કરવામાં આવે, મોંઘવારીમાંથી કોઈ જ રાહત નહીં મળે તો પછી દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કોરોનાના નવા કેસ। ત્યારે મિત્રો ખેડૂતો માટે આવી છે ખુશખબર। શું છે ખુશખબર તે વિડીયોમાં જોઈશું। ત્યારે હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર। તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, તો હવે ખેડૂતોને મળશે હવે ઘરે બેઠા લોન, તેમજ પશુપાલકોને સહાય જાહેર કરવામાં આવી છે। આ તમામ 11 મોટા સમાચારો પર મિત્રો નજર કરીએ ત્યારે સૌથી પહેલાં વાત કરીશું આપણે પશુપાલકોને સહાય જાહેર કરવામાં આવી છે તેના વિશેની યોજનાની। જી હા મિત્રો, રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળો માટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત કરી છે। એટલે કે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને 2,51,00,000ના ચેક અર્પણ કરાયા છે। અને રાજ્યમાં જે ગૌશાળા પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય પરંતુ એકથી વધુ સ્થળે શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓના શાખા દીઠ સહાય ચૂકવવામાં આવશે। મિત્રો વધુમાં વધુ 3,000 પશુઓની મર્યાદામાં પશુ દીઠ રોજના 30ની સહાય ચૂકવવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અંબાલાલ પટેલની માવઠાની વાત પડી છે સાચી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે। જેમણે આગાહી કરી હતી કે દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું છે અને જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। જો કે મિત્રો વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલાં જ અંબાલાલ પટેલે આ તારીખમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બ આવશે અને 22થી 24 ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા છે। એટલે કે મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બના વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે। એટલે કે મિત્રો આવા સંજોગોમાં બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે, જે ખેડૂતો અને સામાન્ય લોકોને હાલમાં ડરાવી રહી છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોદી સરકારની આયુષ્માન યોજનાને લઈને મોટી તૈયારી। જી હા મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી છે, ત્યારે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે। ત્યારે 2024ની ચૂંટણીમાં કોઈ પણ દાવ ખીલી શકે છે મોદી સરકાર। ત્યારે આ પહેલા સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે। ત્યારે સરકાર આયુષ્માન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા કરવા વિચાર કરી રહી છે। મિત્રો આવા સંજોગોમાં જો આમ થશે તો આ નિર્ણયની અસર વ્યાપક જોવા મળશે અને દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે જે કોઈ પણ જાતનો સ્વાસ્થ્ય વીમો નથી તેમને આનો લાભ મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને મળશે દિવસે વીજળી। જી હા મિત્રો, રાજ્યના ખેડૂતો માટે ખુશખબર આવી છે અને હવે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે ખેડૂતોને રાતના સમય પિયત માટે હેરાન નહીં થવું પડે, કારણ કે રાતે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવું પડે। એટલે કે મિત્રો હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેકો આપ્યો છે। ટેકામાં તેમણે કહ્યું છે કે એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે। અને અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વચન આપ્યું છે, જે ખૂબ જ મોટું વચન સાબિત થઈ શકે
છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સહારા ઇન્ડિયામાં તમારા પણ પૈસા ફસાઈ ગયા હોય તો સહારા રિફંડ પોર્ટલ પર અરજી કર્યા બાદ તમને પૈસા મળી જતા હોય છે, પરંતુ જો તમને અરજી કર્યા બાદ પણ પૈસા નથી મળ્યા તો હવે તમારે રિફંડ કઈ રીતે મેળવવું તે જાણી લો. જી હા મિત્રો, સહારાની સહકારી સમિતિઓમાં તમે પણ રૂપિયા લગાવ્યા છે અને સરકારના પોર્ટલ પર પણ રિફંડ માટે અરજી કરી છે, પરંતુ 45 દિવસ વીત્યા બાદ પણ રૂપિયા નથી મળ્યા તો હવે તમારા માટે પરેશાન થવાની જરૂર નથી. ત્યારે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આવા રોકાણકારોને ફરીથી રિફંડ માટે અરજી કરવી પડશે અને અરજી કરવાની રીત પહેલાંની જેમ જ થશે. એટલે કે મિત્રો, જો આ તમારા દસ્તાવેજોમાં કોઈ પ્રોબ્લેમ હશે તો તમને વિશે મેલ મળ્યો હશે અને તમે તે ભૂલને સુધારીને ફરીથી અરજી કરી શકો છો. એટલે કે મિત્રો, હવે પોર્ટલ પર 19,999 રૂપિયા માટે પણ અરજી કરી શકે છે અને આવું સહારા રિફંડના દ્વારા બનાવવામાં આવેલ પોર્ટલ પર લખવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોંઘવારીમાંથી તમને કોઈ જ રાહત મળવાની નથી. જી હા મિત્રો, મોંઘવારીમાંથી રાહતની જ્યારે ખબરો વહેતી થતી હોય છે ત્યારે દરેક મજૂર વર્ગને એક આશાનું કિરણ જાગતું હોય છે અને આશાના કિરણ વચ્ચે જો તમને આવા સમાચાર મળે તો તમને ઘણું બધું દુઃખ થતું હોય છે. એટલે કે મિત્રો, સમાચાર જે આવી રહ્યા છે, ચોખાના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એટલે કે મિત્રો, જંગી માંગને કારણે ચોખાની કિંમત 15 વર્ષની સર્વોચ્ચ સપાટી પહોંચી ગઈ છે અને અલ નીનોની અસરના કારણે ચોખાનો પુરવઠો ખોરવાઈ ગયો છે. એટલે કે મિત્રો, એશિયન ફ્રીયનને આંકન ખંડના દેશોમાં ચોખા એ લોકોની પ્લેટમાં મુખ્ય ખોરાક છે, પરંતુ ચોખાની મોંઘવારીએ પહેલાંની જેમ જ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અને આગામી દિવસોમાં ચોખામાં વધુથી વધુ મોંઘા થાય તેવી ધારણા છે. અને બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર થાઈ રાઈસ એક્સપોર્ટ એસોસિએશને જણાવ્યું છે કે થાઈ વ્હાઇટ રાઈસ બ્રોકન 5% જે એશિયન બેન્ચમાર્ક છે અને તે 20 ડિસેમ્બર 2023 બુધવારના રોજ 2.5% વધીને $650 પ્રતિ ટન થઈ ગયો છે. આવા સંજોગોમાં જો ચોખાના ભાવ વધવાનું મુખ્ય કારણ ભારતમાંથી ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને થાઈલેન્ડમાં ચોખાના પાકને થયેલું નુકસાન છે. ત્યારે મિત્રો, જો વાત કરવામાં આવે સમાચારની તો ઓક્ટોબર 2008થી 15 વર્ષ બાદમાં સૌથી વધુ ચોખાનો ભાવ થયો છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર ભાવમાં નરમાઈ જોવા મળી હતી, પરંતુ નવેમ્બર પછીની ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે હાલ અલ નીનોના કારણે એશિયાના ચોખામાં પાકને ઘણું બધું નુકસાન થયું છે અને એના લીધે જે વધારો છે એ વધારો જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પશુપાલકોને સહાય બાદ બીજી મોટી સહાયની વાત કરવામાં આવે તો હવે ખેડૂત માટે આવી રહી છે ખુશખબર. જી હા મિત્રો, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે ખેડૂત કે જમીનધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કોઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને શેના માટે દુઃખ વ્યક્ત કર્યું છે તેની વાત કરીએ. જ્યાં મિત્રો, ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહતનું પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે, જેને લઈને હાલમાં ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દેશમાં કોરોનાના આંકડા ખૂબ જ ડરાવના સામે આવે છે. એટલે કે મિત્રો, દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કોરોનાના કેસ નોંધાયા છે અને દેશમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા
છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની જો વાત કરીએ તો આજે કોરોનાના 328 કેસ નોંધાયા છે, જેમાંથી 265 કેસ તો કેરળમાં જ નોંધાયા છે. આવા સંજોગોમાં મિત્રો જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનું એક મોત થયું છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 2669થી વધીને 3000ની નજીક પહોંચી ગઈ છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે સમગ્ર રાજ્યની તો ગુજરાતમાં પણ 9 કેસ નોંધાયા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમારા ઘરે પણ લાગશે સ્માર્ટ મીટર. જી હા મિત્રો, વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો કે મિત્રો હવે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી. એટલે કે દરેક સ્માર્ટ મીટર દીઠ ₹900 સબસિડી લે કે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે અને આ ચૂકવણામાંથી તમારા ઘરે સ્માર્ટ મીટર લાગશે. પછી મોબાઈલની જેમ તમે રિચાર્જ કરાવીને વીજળીનું બિલ વાપરવાનું થશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા. મિત્રો આ હતા કોર્કે અપડેટના લેટેસ્ટ ખબર. બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.